નવી સવારમાં આજે હું તમને એક એવી વાત કરવાનો છું જે કદાચ તમને માનવામાં પણ ના આવે. અમેરિકાના બોસ્ટનમાં રહેતી એક યુવતી ગુજરાતના આહવામાં આવે અને અહીં પોતાનું જીવન સમર્પિત કરી દે એવું બને. એ યુવતી એટલે ડૉક્ટર નિરાલી પટેલ. અમેરિકા છોડીને અત્યારે તેઓ ડાંગના આહવામાં આવીને બેસી ગયા છે. છેલ્લા 4 વર્ષથી તેઓ એક હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે અને આખા હોસ્પિટલને સંભાળનાર વ્યક્તિ તરીકે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. મારા પિતાજીએ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભું કર્યું હતું. કોવિડમાં 2020માં એમની ડેથ થઈ ગઈ. સો એમનાથી એ હોસ્પિટલ ચાલુ કરી નહીં શક્યા, એટલે એમના બદલે એમનું સપનું પૂરું કરવા અમેરિકા છોડીને હું આવી ગઈ અને આહવામાં ડાંગ જિલ્લામાં એ હોસ્પિટલની શરૂઆત કરી ને હવે અમે લગભગ 4-5 ડિપાર્ટમેન્ટ્સ બરાબર રેગ્યુલરલી ચલાવતા છે. મિત્રો, આ આખી કથા પણ એકદમ રોમાંચક છે. કોઈ ફિલ્મની કથાને ટક્કર મારે એવી. મૂળ સુરતના ડૉક્ટર અશોક પટેલ અમેરિકામાં રહે. બોસ્ટનમાં તેઓ ડેન્ટિસ્ટ. એક અમેરિકન દર્દી તેમના સંપર્કમાં આવ્યો. અશોકભાઈએ તેમની સારવાર તો કરી, પણ સારવારમાં થોડો પ્રેમ પણ ઉમેર્યો. એને કારણે એક સંબંધ બંધાયો. એ અમેરિકન વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું ત્યારે પોતાના વસિયતમાં તેમણે ડૉક્ટર અશોક પટેલને પોતાની બધી જ બચત આપી દીધી. એ પૈસાનું વિલનું અમે એક્સેપ્ટ કરીને એ નક્કી કર્યું કે એ પૈસાનો આપણે સૌથી વધારે જ્યાં જરૂર હોય ત્યાં વાપરવા. એમાં મારા પિતાશ્રીનું પણ સલાહ હતી કે આ પૈસાનો સદુપયોગ કરવો. આ પૈસાથી જેમને એમને સારવાર મળી તેવી સારવાર આપણે બીજાને માટે પણ આ પૈસામાંથી કરવી. ને તે માટે ડાંગ પહેલાં યાદ આવ્યું કે ડાંગમાં આપણે આ કરીએ તો બહુ જ સારું આપણે માટે પણ, કદાચ મિસ્ટર કોંડરેલીને માટે પણ, એમના આત્માને માટે પણ, ને ડાંગની પ્રજા માટે પણ આ એક સારું પગલું ગણાશે. એમ કરીને અમે ડાંગમાં પ્રોજેક્ટ ઊભો કરવાની કોશિશ કરી. ડાંગ જિલ્લામાં આવી કોઈ હોસ્પિટલ થાય તો એની જરૂરિયાત કેટલી છે? અહીંયા પ્રાથમિક હોસ્પિટલ મળતી નથી, કોઈ સારવાર મળતું નથી. તાવ આવે, માણસો બીમાર થાય તો અહીંયાથી પીએસસી પર લઈ જાય. જો એને નથી થતો હોય તો આહવા સિવિલમાં લઈ જાય, ને આહવા નહીં થતો હોય તો સુરત અથવા વલસાડ મોકલાવી દે. એટલે આવી હોસ્પિટલ થશે તો ફાયદો થાય. હવે આવી હોસ્પિટલ જો આદિવાસી માટે કોઈ બનાવતો હોય તો એના માટે અમે તો ભગવાન માનીએ છીએ. ડૉક્ટર અશોક પટેલે ડાંગના આદિવાસીઓ માટે, તેમના આરોગ્ય માટે કશુંક કરવાનું નક્કી કર્યું. તેમણે એક સંકલ્પ કર્યો. એ સંકલ્પ પાર પણ પાડ્યો. આહવામાં તેમણે 15 કરોડના ખર્ચે એક સુંદર હોસ્પિટલનું નિર્માણ કર્યું. એટલે અમે એનું નામ આપ્યું છે વનબંધુ આરોગ્ય ધામ, કે આ વસ્તુ આપણે ટ્રાઇબલને માટે બનાવીએ છીએ, ત્યાં વસતા સ્થાનિક લોકો માટે બનાવીએ છીએ. એટલે અમારી કોશિશ એને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી બનાવવાની છે. બીજો ઉદ્દેશ એ છે કે જો રિટાયર્ડ અમેરિકન ડૉક્ટર્સ, પછી ભલે તે સફેદ હોય, ભલે એ કાળો હોય, કે ભલે આપણું ઘઉં વર્ણો હોય, એવા કોઈ પણ ડૉક્ટર્સ પોતાની સેવા કરવા માટે અહીંયા આવે તો એમને લાગવું ના જોઈએ કે આ કેવી ફેસિલિટીમાં આવી ગયા છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને, આ બધી હકીકતોને ધ્યાનમાં લઈને અમે એક વર્લ્ડ ક્લાસ ફેસિલિટી, વર્લ્ડ ક્લાસ આરોગ્ય ધામની રચના કરી રહ્યા છીએ. એનું આયોજન કરીને એ દિશામાં આગળ વધ્યા છીએ. નિયતિએ એવું કર્યું કે કોરોનાની બીજી લહેરમાં 2021માં ડૉક્ટર અશોક પટેલનું નિધન થયું. એ હોસ્પિટલના એ જે રૂમમાં હતા એમને કંઈ ભાન નહીં હતું, વેન્ટિલેટર પર હતા. તો એ સમયે
જ્યારે મારા ફાધરે એમની આખરી અંતિમ શ્વાસ લીધી હતી, હું એમની સાથે હતી. હું એકલી જ પરિવારમાં એમની સાથે હતી. હું એક નર્સ અને એક ડૉક્ટર. એ એક પલ, એક મુમેન્ટ એવો હતો, ત્યાંને ત્યાં જ મેં નિર્ણય કર્યો કે મને મારું માર્ગ, મારી દિશા, મારી ડેસ્ટિની મને બદલી દેવી છે. ને ઓન ધ સ્પોટ એમના ચરણને મેં પ્રણામ કરીને ત્યાંને ત્યાં મેં ડિસિઝન લીધું કે મને તો આ જ કરવું છે. ભલે જેટલું પણ ત્યાગ કરવામાં આવે, જેટલું પણ હાર્ડ હોય, જે હશે તે, પણ મને આ જ કરવું છે. મને એમનું સપનું પૂરું કરવું છે. એ કહે છે કે અમેરિકા કરતાં અહીંયા આવવામાં હું મારા પિતાને વધારે ફીલ કરી શકું છું. મિત્રો, જેમ પ્રેમને સરહદો નથી હોતી ને, એ રીતે સેવાને પણ સરહદો નથી હોતી. મને મારી પોતાની શોર્ટકમિંગ્સ, એટલે મારામાં શું ખામી છે, સૌથી વધારે તો મને એ નજર આવ્યું કે ચલો નિર્ણય તો મેં કરી લીધું કે મને આ જ કરવું છે, પણ મને જેમ અહીંયા છે ક, ગુજરાતીનો ક પણ નહીં આવડતો હતો, તેવી રીતના જ મને ડાંગ જિલ્લામાં હોસ્પિટલ કેવી રીતના ચલાવવાની મને બિલકુલ જ નહીં આવડતું હતું. હોસ્પિટલ તો એક વાત છે, પણ ત્યાં તો પાણીની હો તકલીફ, કામની પણ તકલીફ, બધા બહાર મજૂરી કરવા જાય, પૈસાની પણ તકલીફ. સો પછી મને ખ્યાલ આવ્યો કે ચલો એક પેશન્ટ આવ્યું છે, એમની પાસે પૈસા નથી, પણ આટલા ચોખા લઈને આવ્યા છે કે મારું આટલા ચોખાથી તમે મારું ઈલાજ કરી આપો મને. એમાં શું કરવું? એક વ્યક્તિ પાસે દિવસના 50 થી 100 રૂપિયા એમને મળતા હોય તો આવવા જવામાં જેટલો ખર્ચો થઈ જાય, બિચારા કેવી રીતના આવી શકે? તો સામેથી અમે પણ પૈસા આપ્યા છે કે તમારે આ પૈસા લઈને જાઓ, બસમાં બેસો, બીજા એક્સ્ટ્રા હું તમને આપું છું, પાછા આવજો, દવાની ચિંતા નહીં કરતા, એ હું કરી આપીશ. સો અમુક પેશન્ટને અમે હજુ પણ મફતમાં સેવા અમે કરતા જ છે. દિલથી એ લોકો સિમ્પલ છે, પણ એ લોકોની જે રહેણી સહેણી છે, એ લોકોનું જે હાર્ડશિપ જે એમને પડે, એના માટે થોડા કોમ્પ્લિકેટેડ થઈ જાય. દાખલા તરીકે એક માણસ થાકેલો હોય ને એની પાસે એ થાક મટાવવા માટે દારૂનો ઉપયોગ કરે કે ચલો હું થોડુંક પીઉં તો મને ઊંઘ આવી જશે. આપણે શું વિચાર કરીએ કે ઓ આ તો પીધેલો છે, આને તો ટેવ પડી ગઈ છે, પણ એ વ્યક્તિ સૂવા માટે પીતો હોય કે એને શાંતિથી ઊંઘ મળે તો એ આગલા દિવસે એ હજુ કામ કરી શકે, હજુ પૈસા કમાઈ શકે એના પરિવાર માટે. સો એક વસ્તુ છે કે આપણે એમ જજમેન્ટ રાખીએ કે આ તો દારૂ પીને, એઝ અ ડૉક્ટર મારી પાસે તો બહુ ઇઝીલી હું કહી શકું કે ના તમારે છોડવું પડે, પણ એ વ્યક્તિ જે 100 મચ્છર એને કટતા હોય, કેટલા કીડાઓ હોય, કદાચ જમીન પર સૂતા હોય, મજૂરી કરીને એને માથાથી લઈને પગ સુધી દુખાવો હોય ને ખાલી દુખાવોને એને મચ્છર નહીં લાગે એના માટે દારૂ પીવાનું ચાલુ કરી દે, ધીમે ધીમે લત લાગી જાય. મિત્રો, તમે જોયું ને, ડૉક્ટર નિરાલી પટેલની સંવેદના જરૂરિયાતો માટે અને ગરીબો માટે, ખાસ કરીને આદિવાસીઓ માટે તેમના હૃદયમાં કેટલો બધો પ્રેમ છે. જે યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને મારી વિનંતી છે કે યુવાન એને કહેવાય જે સંવેદના સાથે જરૂરિયાતમંદો માટે કામ કરે. ડૉક્ટર નિરાલી પટેલમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે આપણે પણ સમાજ માટે કંઈક આવું જ કામ કરીએ.